હીરા ઉદ્યોગમાં મંદી પ્રવર્તી રહી છે ત્યારે આજે બોટાદથી સાળંગપુર દાદાના મંદિર ખાતે 11 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મંદિરના પટાંગણમાં રત્ન કલાકારોએ જય ઘોષ બોલાવી દાદાને વિનંતી કરી. ચિંતન વાગડીયાનો એક વિસ્તૃત અહેવાલ. ખાસ કરીને હીરા ઉદ્યોગમાં અત્યારે ભયંકર મંદી પ્રવર્તી રહી છે. ખાસ કરીને મોટા ભાગના રત્ન કલાકારોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે અને હીરા ઉદ્યોગકારોની હાલત પણ અત્યંત કફોડી બની ગઈ છે. આવી પરિસ્થિતિમાં એકમાત્ર ભગવાન આ મંદિરમાંથી ઉગારે તેવા હેતુ સાથે આજે બોટાદથી સાળંગપુર 11 કિલોમીટરની પદયાત્રાનું આયોજન ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. ડાયમંડ એસોસિએશનના સૌ પદાધિકારીઓ, ઉદ્યોગકારો અને મોટી સંખ્યામાં રત્ન કલાકારો આ પદયાત્રામાં જોડાયા હતા. 11 કિલોમીટરની પદયાત્રાને બોટાદ ખાતેથી પ્રસ્થાન કરવામાં હતું. ધીમે ધીમે પણ મક્કમ ગતિએ તમામ રત્ન કલાકારો મંદિરનું ગ્રહણ દૂર થશે અને ફરી એક વખત તેજીનો માહોલ જોવા મળશે અને ફરી એક વખત રત્ન કલાકારો અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો ફરી ધમધમતા થશે તેવા હેતુ સાથે ધીમે ધીમે પણ મક્કમ ગતિએ પદયાત્રામાં ડગલા માંડતા જોવા મળ્યા હતા અને ખાસ કરીને કષ્ટભંજન હનુમાનજી મહારાજનો જય ઘોષ બોલાવતા નજરે પડતા હતા, નારા કરતા હતા અને ખાસ કરીને મનમાં એક સંકલ્પ હતો કે દાદાના શરણે જઈ અને મન્નત મૂકી અને દાદા આ મંદિરનું ગ્રહણ દૂર કરે તેવા હેતુ સાથે આ પદયાત્રા મક્કમ ગતિએ આગળ વધી રહી હતી. અને ખાસ કરીને જ્યારે કષ્ટભંજન હનુમાનજી મંદિરના પટાંગણમાં પદયાત્રા પહોંચી ત્યારે ગગનભેદી નારા લગાવવામાં આવ્યા હતા. હનુમાનજી મહારાજના નારા લગાવવામાં આવ્યા હતા. શાસ્ત્રી સ્વામી, કોઠારી સ્વામી અને સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહી અને રત્ન કલાકારો તથા ઉદ્યોગકારો અને ડાયમંડ એસોસિએશનના પદાધિકારીઓનું વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. સૌને આવકારવામાં આવ્યા હતા અને સૌએ એક સંકલ્પ સાથે દાદાને વિનંતી કરી હતી કોઠારી સ્વામી અને શાસ્ત્રી સ્વામીના માધ્યમથી કે હવે મંદિરનું ગ્રહણ દૂર કરો અને ફરી એક વખત હીરા બજારમાં તેજીનો ધમધમાટ જોવા મળે અને રત્ન કલાકારો બેઠા થાય, હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો પણ બેઠા થાય તેવા હેતુ સાથે આ કાર્યક્રમ પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો. જય સોમનાથ, જય કષ્ટભંજન દેવ. બોટાદ ડાયમંડ એસોસિએશન ઘણા છેલ્લા 1.5 વર્ષથી હીરા ઉદ્યોગ ખૂબ ઠપ થતો જઈ રહ્યો છે ત્યારે આજે બધા જ ડાયમંડ એસોસિએશનના સભ્યો અને બધા કર્મચારીઓ સાથે મળીને હનુમાનજી મહારાજના દર્શને આવ્યા છે અને ભગવાનના શરણે પ્રાર્થના કરે છે કે હવે આવનારો સમય અહીંયાથી સુધરે એના માટે ખાસ ભગવાનને માનતા કરી સંકલ્પ કર્યો અને આજે પગપાળા યાત્રા કરી દાદાની ધજા ચડાવી છે. એટલે ભગવાનની કૃપાથી હવે વળતા પાણી થશે અને ધંધા બધા સરસ રાબેતા મુજબ ચાલુ થશે એ અમે પણ ભગવાનને પ્રાર્થના કરી. જય સ્વામિનારાયણ. બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન પ્રમુખ શંકર ધોળુ. શંકરભાઈ, મોટી સંખ્યામાં રત્ન કલાકારો અને હીરા સાથે સંકળાયેલા વેપારીઓ દાદાના દર્શને જઈ રહ્યા છો, શું કહેશો? હાલ મંદિરનો માહોલ હોય, બધા લોકોને એવી ઈચ્છા હતી બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન તરફથી હનુમાનજીને એક ધજા ચડાવી અને પૂજા અર્ચના કરવી અને હનુમાન દાદા પાસે માંગણી કરવી કે હે હનુમાન દાદા હીરામાં તેજી આવે અને બધાને રોજીરોટી મળી રહે એવી ઈચ્છા હતી. 2500-3000 માણસો હનુમાન દાદાના દર્શને જઈ રહ્યા છીએ અને હાલ સેંથળી ગામ પહોંચી ગયા છીએ તો અડધી કલાકમાં દાદાના દર્શને પહોંચી જઈશું અને ધજા ચડાવી અને પૂજા અર્ચના કરીશું.